સોરઠ ભૂમિ પાવન ધામ વીરપુર નામે ત્યાં ગામ પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ જનસેવાનું કરવા કામ। જલારામ જયંતિ આજે છે અને આજના દિવસે જલારામ ભક્તો ખૂબ જ પ્રેમ ભક્તિ અને ભાવથી વીરપુર દર્શન કરવા જાય છે। અમારે કાઠિયાવાડમાં રાજકોટની બાજુમાં એક વીરપુર કરીને ગામ આવ્યું છે। વીરપુર ગામમાં એક જલારામ નામના ભક્ત થઈ ગયા જે સંત શિરોમણી કહેવાયા। શિરોમણી એટલે કે શિર એટલે કે માથું અને મણી એટલે કે માથાનો જે મણી કહેવાય, રત્ન કહેવાય તે માથાના મુગટમાં મુકાતા મણી જેવા સંત એટલે કે સંત શિરોમણી જલારામ બાપા। જલારામ બાપાની આજે પુણ્યતિથિ છે। વીરપુર ગામે લોકો આજુબાજુના ગામથી જિલ્લાઓથી પગપાળા યાત્રા કરીને ત્યાં જાય છે અને રસ્તામાં એટલા બધા લોકો હોય છે જે સેવા કરતા હોય છે, લોકોને જમવાનું આપે છે, પાણી પીવડાવે છે। તમને મારા કાકા ત્યારે છે એમણે એવું કહ્યું હતું કે તમને હાથ પકડીને એ લોકો કે તમે આવો, જમો, અમારે ત્યાં બેસો, આરામ કરો। ઇવન ત્યાં વાઇબ્રેટિંગ મશીન્સ પણ મૂક્યા હોય છે જ્યાં તમે જો ચાલીને થાકી જાઓ તો તમે ત્યાં બેસીને તમે થોડો આરામ પણ કરી શકો। આવી રીતે ત્યાં ઉત્સવ ઉજવાય છે। તે પોતાના ઘરે ખીચડી બનાવતા, સનાતન ધર્મમાં એ સમયમાં ખીચડી બનાવતા, બટેટાનું કોરું શાક, ગુંદી અને ગાંઠિયા જમાડતા જે પણ, અને તે વર્ષો સુધી ચાલતી આવતી આ પરંપરા આજ સુધી હજી પણ યથાવત છે। આપણો સનાતન ધર્મ એ કેટલો જ પાવરફુલ છે, કેટલો જ પોતાના રૂટ સાથે કનેક્ટેડ છે કે આજથી 200-300 વર્ષ પહેલા પણ આ લોકોને સ્લો કુકિંગનું ઇમ્પોર્ટન્સ ખબર હતી। આજકાલ આપણે લોકો હેલ્ધી ફૂડ, લાઇટ ફૂડ, બધા જ ન્યુટ્રિશન આવી જાય તેવું ફૂડની વાત કરીએ છીએ, પણ આપણી પાસે એક ખીચડી, આપણું જે આઇકોનિક ફૂડ જે હજી સુધી છે આપણી પાસે, તે ત્યારે જ હતું। આજે આપણી સાથે છે પ્રદીપભાઈ ઠક્કર, જે અહીં આપણે જે મંદિરમાં બેસેલા છે, જલારામ બાપાનું મંદિર જે થાણીમાં આવેલું છે, ત્યાંના મંદિરને એમણે બનાવ્યું છે, તેમણે પોતાનું ફેમિલી ટ્રસ્ટ બનાવ્યું છે। સો આજે આપણે તેમની સાથે વાત કરશું જલારામ જયંતિના પર્વે કે તેમને આ મંદિર બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી, અહીં તે સેવા કેવી રીતે આપે છે। એકચ્યુઅલી આ મંદિરને 20 વર્ષ ત્યાં નિર્માણ કરીને ને 2000ની સાલમાં મેં એક જલારામ બાપાની મૂર્તિ બનાવી હતી એક વાંગડી મંદિર માટે, પણ કોઈ કારણસર ત્યાં એ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા ન કરી હતી। તો પછી મેં મુલુંડમાં તૈયારી કરી કે મુલુંડમાં એક મંદિર બનાવું બાપાનું ને ત્યાં મૂર્તિ સ્થાપિત કરીશ, પણ કુદરતે એ જમીનનો સોદો ગોચમાં આવી ગયો ને એ મૂર્તિ પછી મેં નાસિક મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી। નાસિક ખાતે એક મંદિર બન્યું છે ને પણ મારા દિલમાં એક ઈચ્છા રહી ગઈ હતી કે મારા સ્વખર્ચે મારે એક મંદિર જલારામ બાપાનું બનાવ્યું છે જેમાં મારે કોઈની પાસેથી 1 રૂપિયો ડોનેશન નથી લેવો। ને મારા ધ્યાનમાં આ જગ્યા આવી કે અમુક વ્યક્તિઓએ આ જગ્યા લીધી હતી પણ એનું બ્યાનું 25,000 આપ્યું હતું, બેલેન્સ પેમેન્ટ બાકી હતું। એમણે મારો સંપર્ક કર્યો અને મને જણાવ્યું કે તમે આ બીડું ઝડપી શકો તો મારી એમની સાથે એક શરત હતી કે જે તમે 25,000 આપ્યા છે એ હું તમને પાછા આપું ને પૂરું પેમેન્ટ હું કરીશ ને પૂરું મંદિર હું બનાવીશ ને કોઈની પાસેથી કોઈ પ્રકારનું ડોનેશન નહીં લેવામાં આવે। 2003માં મંદિરનું કામ ચાલુ કર્યું ને 2005માં પૂર્ણ થઈ ગયું ને ભવ્ય ધામધૂમથી પ્રાણ પ્રતિષ્ઠા થઈ ને આજે આ મંદિરને 20 વર્ષ થઈ ગયા। 20 વર્ષ થઈ ગયા છે। 20 વર્ષથી આ બધો જ કારભાર તમે પોતે જ અહીંયા સંભાળી રહ્યા છો। જી, અહીંયા જલારામ બાપા એટલે કે જે જલારામ બાપાને ખાલી નામથી જ ઓળખતા હોય એમના માટે જલારામ બાપાનું નામ સાંભળ્યું હોય તો ખીચડી ખૂબ જ ફેમસ છે કે ખીચડી એમના આંગણે કોઈ ગયું હોય અને ભૂખ્યા પેટ પાછું ન આવે તો એમને તમે એવું કઈ પ્રોગ્રામ કરો છો, જમાડો છો? એટલે દર મહિને અમે 90 ખંડ પરિવારને છેલ્લા 20 વર્ષથી ફ્રી ઓફ કોસ્ટ રેન્ટ આપીએ છીએ। અચ્છા,
કેમ કે ખીચડી કઢી અહીંયા કરવું થોડું અશક્ય છે હા સંભાળવું નહીં. બરાબર. તો અમે પરિવારને 90 થી 100 પરિવારને ફ્રી ઓફ કોસ્ટ ગ્રેન આપી છે. અચ્છા રાશન આપો છો, અનાજ રાશન. આપો છો અને કીટ આપીએ છીએ આપણને. કેવી રીતે શું અનાજ આપો છો અને કેવી રીતે તમે ડિસાઈડ કરો કે આ વસ્તુ કોને આપવાની છે કોને નથી આપવાની? એની માટે અમે ફોર્મ વિતરણ કરીએ. અને અમારી સંસ્થાની જે બહેનો છે એ જઈને ચેક કરી લે કે આ જરૂરિયાતમંદ છે કે નહીં. હા. એ જરૂરિયાતમંદ લાગે તો પછી એમનું નામ સિલેક્ટ કરીને એમને આપીએ છીએ. શું આપો છો તમે? એમાં અમે આપીએ છીએ એક તો સાકર આપીએ છીએ, ઘઉં, ચોખા ને ચા આપીએ છીએ, ગોળ આપીએ છીએ અચ્છા ને 2-3 આઈટમ બીજી બી છે પણ એકચ્યુઅલી હું ડેલીમાં આમાં ઇન્વોલ્વ નથી. અચ્છા. આ બે લેડીઓ છે ને એ જ સંભાળે છે. અચ્છા ઓકે બહેનો હા. સંભાળે છે આ કામ કરે છે. બાકી કારોબાર હું સંભાળું છું પણ આમાં હું ઇન્વોલ્વ નથી સંભાળતા. જી જી. આ જલારામ બાપાનો મનમાં એ ગુજરાતમાં વધારે ખરો. જા. તો આ એરિયા જે છે એ માત્ર ગુજરાતીઓનો નથી, બીજા બધા લોકો પણ છે. તો બીજી બધી કમ્યુનિટી વાળા તમને કેવી રીતે મદદ કરે છે? ક્યારે કોઈ વાંધો થયો હોય એવું કંઈ? એવું કોઈ અહીંયા પંચરંગી પ્રજા છે ને કોઈ પ્રકારની કોઈ તકલીફ અહીંયા નથી આવી મને. અચ્છા. હા ને એકચ્યુઅલી મને હવે એમ લાગે છે કે મુલુંડનું ભલે ડિલે થયું મંદિર મારું એ કદાચ 1-2 વર્ષમાં પૂરું એ થઈ જાય. હા. બાપા મારી ઈચ્છા પૂરી કરી દે. હમ. પણ અહીંયા બનાવ્યું ને બહુ મહત્વનું હતું કે અહીંયાની પ્રજાને જલારામ બાપા શું છે એ ખબર જ નથી, ખબર જ નથી. બિલકુલ નહીં. અચ્છા હવે એ લોકો બી એવા ભક્ત થઈ ગયા છે કે સવાર સાંજ દર્શન કરવા આવે, બેઠા હોય ને સ્વેચ્છાએ કાંઈ ને કાંઈ પોતાનું યોગદાન આપે. કોઈ મંદિર ધોઈ જાય, અહીંયા બાળકો છે મંદિર સાફ સફાઈ કરે, ઉપર લાઇટિંગ લાગેલી છે. અમે કોઈને નથી કીધું પણ જલારામ જયંતિ છે તો સામે એક ભાઈ છે મહેશભાઈ કરીને એમને પોત સ્વેચ્છાએ લગાડી છે. અચ્છા હા તેવી રીતે બધા પોતાનું યોગદાન કરે છે. અમને કહેવાની જરૂર નથી પડતી. હા એટલે હું મુલુંડ બેઠો છું તો મને અહીંયા ચિંતા નથી હોતી કે એ લોકો બધું પોત મેળે સંભાળી લે છે. સંભાળે છે. જી. જેમાં જબીરપુર એમની પાસે જે અક્ષય પાત્ર હતું અને ક્યારેય એમાં તો અનાજ ખૂટ્યું નતું, તેમ અહીંયા પણ કોઈ વસ્તુ માંગવાની જરૂર નથી પડતી. માંગવાની જરૂર નથી પડતી. જેની ઈચ્છા હોય સ્વેચ્છાએ કરે તો ઠીક છે, બાકી અમે કોઈને ફોર્સફુલી નથી કહેતા. તમારી એવો કોઈ ખાસ અનુભવ અથવા તો કોઈને થયો કે તમારા ઓળખાણમાં એવો કોઈ ખાસ અનુભવ? ખાસ અનુભવ તો મારો જ છે કે 2002માં મને હાર્ટની તકલીફ થઈ હતી ને ડૉક્ટરે મને કીધું હતું કે એન્જિયોગ્રાફી કરવી પડશે. અચ્છા નીચે ઉતર્યો ને મેં બાપાને યાદ કર્યા કે શું કરવું છે. કે સામાન્ય ઘટના છે. તે કાર્ડિયોલોજીની ફાઇલ ત્યાં જ મેં ગટરમાં નાખી દીધી ને હું ઘરે આવી ગયો. ઘરે કોઈને જણાવ્યું નહીં. 2010માં મને માઇનર એટેક આવ્યો અચ્છા તો હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યું ને મારી એન્જિયોગ્રાફી કરી તો 8 બ્લોકેજ આવ્યો ને ડૉક્ટરે કીધું કે જ્યાં સુધી 6 બ્લોકેજમાં ઓલું નહીં નાખીએ સ્ટેન્ડ હા ત્યાં સુધી અમે અમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ નહીં આપીએ, નહીં તો હોસ્પિટલની બહાર નીકળીને આ પેશન્ટ નહીં બચે. બાપાને યાદ કર્યો હતો કે મામૂલી વાત છે. હોસ્પિટલમાંથી જબરદસ્તી લડી ઝઘડીને હું ડિસ્ચાર્જ લઈને નીકળી ગયો ને પછી 2012 સુધી હું એમ જ દવા પર ચાલતો હતો. 2012માં નવેમ્બરમાં મને રાતના 3-3:30 પેરાલિસિસ એટેક આવ્યો ને બ્રેનમાં ક્લોટ આવી ગયો. મને હોસ્પિટલમાં લઈ ગયા તો હોસ્પિટલમાં ગયો ત્યાં ડૉક્ટરે મને ગોળી આપી કે બ્રેનમાંથી ક્લોટ નીકળી જાય. તો એ ક્લોટ નીકળી ગયો ને મારા હાર્ટમાં આવીને અટકી ગયો. તો મને વળી 3 એટેક આવી ગયા ને મારું હાર્ટ 12% પર આવી ગયું. તો ત્યારે મારું એ લોકોએ પાછું એન્જિયોગ્રાફી કર્યું તો 8 બ્લોકેજ 100% આવી ગયા. તો અમે કન્સલ્ટ કર્યું જે આખા ઇન્ડિયામાં અલ્ટિમેટ ડૉક્ટર છે સુધાંશુ ભટ્ટાચાર્ય, એમને મારા મિત્રએ કન્સલ્ટ કર્યું તો કે આ ક્રિટિકલ પોઝિશન છે ને 12% હાર્ટ છે, કાંઈ ગેરંટી ન કહેવાય પેશન્ટના બચવાની. તેના કરતાં એને ઘરે રાખવો, રિકવર થાય જેમ એમ ચાલવા દો. ને બેડ પરથી ઉતર્યો તો ખાલી બાથરૂમ માટે ને બાથરૂમમાં જાય તો અંદર કડી ન લગાવે, નહીં તો દરવાજો તોડીને એને બહાર કાઢવું પડે. હા,
તોય હું રોજ રાતના નીચે ઉતરતો હતો ને 3 માળા મારા ઘરના ચડીને જતો હતો. ને 2.5 મહિના પછી બાયપાસ કરાવવા ગયો ત્યારે આગલા દિવસે 2 વાર 3 માળા ચડીને ઉતરી ગયો. ને બાયપાસ થયા પછી બી એને વિશ્વાસ નતો કે આ પેશન્ટ બચશે. આજે બાયપાસ ને 13 વર્ષ થઈ ગયા, હું બરાબર ફરું છું, મને કોઈ પ્રકારની કોઈ તકલીફ નથી. તમારી વાત સાંભળીને મારા વાળોમાં થઈ ગયા. ને સાચે આ જલા બાપાની જ કૃપા છે. જ્યારે 12% આર્ટ થયું ને ત્યારે મેં બાપાને એક જ સવાલ કર્યો કે મારી સેવા અહીંયા બાકી છે કે તારા ચરણોમાં આવીને સેવા કરવાની છે? તે કે સામાન્ય ઘટના છે, તું ધ્યાન નહીં આપ. તો હું નિશ્ચિંત થઈ ગયો. અચ્છા. હા, ને આજ દિવસ સુધી મને કોઈ ભય નથી. મને બાયપાસ થયું છે, મારો વાલમાં લીકેજ છે, મને અહીંયા ટ્યુમર છે, તો મને કોઈ ભય નથી. હું ફરું છું, કોઈ તકલીફ નથી. બધું આની જ કૃપાથી હું ફરું છું. ને આજ દિવસ સુધી એને મને કોઈ તકલીફ આવવા નથી દીધી. ને અત્યાર સુધી મારા જીવનમાં ઓછામાં ઓછા 10 મંદિરમાં મેં બાપાની મૂર્તિ બેસાડી છે ને બધા દેવી દેવતાની 150 ની ઉપર બેસાડી છે. અચ્છા. હા, એમાંથી 90% મંદિર વાળા એવા છે જે મને નથી ઓળખતા, હું એમને નથી ઓળખતો. મને કોઈ બી એક મિત્ર કે કોઈ ઓળખીતું કે પ્રદીપ અહીંયા જલારામ બાપાની મૂર્તિ બેસાડવી છે, મેં તારું નામ આપી દીધું છે, ઠીક છે તું સાઈઝ મંગાવી દેજે, હું મૂર્તિ બનાવીને જયપુરથી મોકલાવી દઉં. ત્યાં મને કોઈ ન ઓળખે, હું એમને નથી ઓળખતો. તમે બધી મૂર્તિ છે જયપુરથી બનાવી? જયપુરથી બનાવી. ને આજ સુધી 150 મૂર્તિ બનાવ્યા પછી જયપુર હું ક્યારે નથી. એટલે બાપા મને એવી દોડા નથી કરાવતો, ઘર બેઠે બધું કામ કરાવ્યું. ને આ બી મંદિર બનાવ્યું તો અહીંયા આસાન નતું. 20 ફૂટ નીચે અમે ગયા છીએ, એટલો નરમ જમીન હતી, રબર જ નીકળે ને પાણી જ નીકળે. એટલે એનો પાયો 20 ફૂટ નીચે છે. સામે બિલ્ડિંગો ઊભી છે એ 6 ફૂટ 8 ફૂટ નીચે પાયો. મંદિર નીચે 20 ફૂટ નો પાયો છે. પણ કોઈ પ્રકારની કોઈ તકલીફ ના આવી. કેમ બની ગયું, કેવી રીતે? સામે ગલી તમે જોઈ કેટલી સાંકડી છે. રાતના 12 વાગે અમારી ગાડી આવે રાજસ્થાનથી બ્લોક લઈને, તો હાઇડ્રા બોલાવી, એ બ્લોક લઈને અંદર સુધી આવે તો ત્યાંના બધા વાયર તોડતો આવે હાઇડ્રામાં, કેમ કે બધી નીચે છે ને. પછી અહીંયા 1.5 વર્ષ મેં રાજસ્થાનથી લેબર બોલાવ્યા હતા ને એ લોકોએ અહીંયા કાર્વિંગ કરીને આ બધા પથ્થર બનાવ્યા. કોતરેલું કામ છે. કોતરેલું છે. હા, રાજસ્થાનની એમની રહેવાની વ્યવસ્થા, ખાવા પીવાની વ્યવસ્થા બધી અહીંયા રાખી. અહીંયા રૂમ ભાડા પર રાખે. એટલે 1.5 વર્ષ અહીંયા રહ્યા ને એક બ્લોક 2-2 3-3 ટન આવે. પછી બીજા દિવસે સવારના બધાના વાયર જોડી આપીએ. વળી નવી ગાડી આવે ત્યારે એ જ પરિસ્થિતિ. તો ક્યારેક કોઈ વ્યક્તિ, એક પણ વ્યક્તિ ઝઘડો કરવા નથી આવ્યો. બધા સાથ સરકાર આવ્યો, કેમ કે એ લોકો ખુશ થઈ ગયા કે અમારા એરિયામાં આટલું સરસ મંદિરનું નિર્માણ થઈ ગયું છે ને એમણે કાર્વિંગનું કામ જોયું જ નતું. તે લોકો આવીને બેસી જતા હતા જોવા માટે કે કેવી રીતે થાય છે. તો બહુ સપોર્ટ આપ્યો છે અમને. જમીન પાવન થઈ જાય છે કેમ એ લોકો ને. તો આ જગ્યામાં 22 વર્ષ પહેલા દિવસના બી વ્યક્તિ આવતા ડરે. એટલો ડેન્જર એરિયા હતો. તો મંદિર બન્યા પછી એવી પરિસ્થિતિ થઈ ગઈ છે, માણસો ખુશી રહે છે. અહીંયા એક ભાઈ એવા હતા કે જેની માનતા એમણે માની હતી કે મારું આ કામ થઈ જાય તો હું નારિયેલ ચડાવીશ, અને એમણે નારિયેલ એકવાર 5, એકવાર 11 એવી રીતે હર વખતે નારિયેલ ચડાવ્યા છે. તો આ મારા સામેની વાત છે કે બાપાનો પરચો એટલો અપરંપાર છે કે એની માનતાઓ પૂરી થઈ છે. અમે લોકો આમ 15 વર્ષથી રહીએ છીએ, પણ 4-5 વર્ષથી હું સેવા આપું છું અહીંયા. આમ તો ઘણા પરચા છે. અમારી બેબી કોરોના ટાઈમે જ્યારે એક્ઝામ હતી 12થની, તો મને બહુ ડર લાગતો હતો, કારણ કે આ ખબર જ છે બધું કેવું ચાલતું હતું. સાયન્સ લીધું હતું એણે, તો પછી સારા પર્સન્ટેજે પાસ પણ થઈ ગઈ અને એડમિશન પણ સારી રીતે થઈ ગયું. હા, અને બીજી બેબી, મારે 2 બેબી છે, તો એનું પણ સારી રીતે થઈ ગયું અને એ પણ આજે લાસ્ટ યરમાં છે અને બીજી માસ્ટર કરે છે બાપાની કૃપાથી. અને કંઈ પણ આપણે હોય ભાવથી અહીંયા આવીએ છીએ તો બાપા બધું સાંભળી જ લે છે. અને બહુ સરસ દર ગુરુવારે આરતી થાય છે. નાના બચ્ચાઓને સરસ આપે છે ગિફ્ટો પણ, અને બધું વ્યવસ્થિત થાય છે. અમે લોકો પ્રેમથી ભાવથી વાઘા ચેન્જ કરાવીએ છીએ.
અને અનાજ વિતરણ થાય છે, અનાજ બુક પણ આપે છે, એટલે ખૂબ સેવા કરો ખૂબ છો સેવા. તમે. અને બાજુમાં જ અમે લોકો રહીએ છીએ. અચ્છા. હવે વાત કરીએ હાલાઈ લોહાણા મહાજનવાડી વિશે. ત્યાં છેલ્લા ઘણા વર્ષોથી જલારામ બાપાની જન્મ જયંતિનો ઉત્સવ ઉજવાય છે. જાણીએ જ ત્યાંના મહાનુભાવો પાસેથી. જલારામ જયંતિનો મહોત્સવ છેલ્લા 75 વર્ષથી અમે અહીંયા ઉજવીએ છીએ અને રેગ્યુલર જ્યારે શરૂઆત કરી ત્યારે તો લગભગ 1000-1500 લોકો પ્રસાદ લેવા આવતા હતા, પરંતુ આજની ડેટમાં મિનિમમ 4000 થી 4500 અમારા સમાજના લોકો, ઇવન બહારના લોકો આવીને પ્રસાદ લે છે. અને અમને આજ સુધી ક્યારેય એવું જોવા નથી મળ્યું કે આપણે ક્યાંક કંઈક કમી થઈ યા ઓછાપણું આવ્યું યા આપણું કંઈક ઘટી ગયું છે, એવું આજ સુધી ક્યારેય નથી થયું. જલારામ જયંતિનો મહોત્સવ આપણે છેલ્લા 75 વર્ષથી અહીંયા ઉજવીએ છીએ મહાજનવાડીમાં. આ ઉત્સવ તો પેલા મહાજનવાડી નાનકડી હતી, તો એ હિસાબે નાના પાયે અમે શરૂઆત કરી હતી. ત્યારે બચ્ચુભાઈ એમાં મેન હતા, પછી નાથુભાઈ, હું, નરોત્તમભાઈ બધાએ મળીને આ શરૂઆત કરી. એટલે આમ જનરલી પહેલાંથી આપણે સાંભળ્યું હતું કે જલારામ જયંતિના દિવસે લોકોને મહાપ્રસાદ લેવડાવો, તો એ હિસાબે અમે સાથે બેઠા હતા અને ડિસાઈડ કર્યું કે ભાઈ આપણે શરૂઆત કરીએ. ત્યારે લોકો આગળ જઈ અને વાળા પરથી એક વ્યક્તિઓ આગળથી અમે ડોનેશન લીધું, ઘઉં, ચોખા કે જે બી આપણે અમારે ઉપયોગ કરતો હોય એ અમે શરૂઆત ત્યારથી કરી હતી. સૌથી મહત્વનું એ છે કે સંત શિરોમણી જલારામ બાપા એ આપણા રઘુવંશી કુળના સંત છે. અને તમે જે આ પ્રશ્ન પૂછેલો છે કે આવવાવાળી પેઢી, એટલે જે પેઢીઓ નવી પાછી આવતી ગઈ એમને કેવી રીતે પ્રેરણા મળી, તો આ બહુ સરળ વસ્તુ છે કે જ્યારે આટલા વર્ષોથી લોકો પ્રસાદી લેવા અહીંયા આવી રહ્યા છે જલાબાપાને, અને જલાબાપાને માનવાવાળો જે વર્ગ છે, મને એમ લાગે છે ખાલી રઘુવંશી કુળ હવે રહ્યું નથી, પણ લગભગ આપણો જેટલો ગુજરાતી સમાજ આ વિશ્વમાં છે, અમેરિકા, UK, કેટલે ઠેકાણે દુબઈમાં અને કેટલે ઠેકાણે જલાબાપાને આ જલારામ જયંતિ ઉજવે છે. એટલે પેઢીઓનો કંઈ આમાં પ્રશ્ન નિર્માણ નથી થતો, કારણ કે જલાબાપાના પરચા એટલા બધા છે કે બધાને આવેલા અનુભવો છે, બધાએ એમના ચમત્કારો જોયા છે. અને જલાબાપા એટલે આપણા માટે શું શબ્દ બીજો વાપરવાનો નથી, પણ આપણા માટે દેવ છે, ભગવાન છે, સંત છે. એટલે આમાં કોઈને પણ કઈ પેઢીઓને કહેવાની જરૂર નથી. લોકો તમે અહીંયા આવીને જોશો તો એ સમયે લોકો આવી અને સ્વયંસેવક તરીકે જે સેવાઓ આપે છે લોકો, એ તમે જોતા રહેશો તો અનેરો આનંદ મળશે. કારણ કે જલાબાપા છે, આમના માટે બીજું કંઈ કહેવાય નહીં કે બોલાય નહીં. અને અમે લોકો દિવાળી પછી, જેટલી દિવાળીની તૈયારી આપણે હોય છે, પણ દિવાળી પછી જલારામ જયંતિ છે એનો ઉત્સાહ ઉમંગ એ આખો બહુ અલગ પ્રકારનો છે. એટલે આમના માટે બીજું કંઈ કહેવાય જ નહીં આપણે. આની પહેલા ભક્તો આવતા 1000 માણસ ભક્તો આવતા હતા, હવે લોકો 3500-4000 પ્રસાદ લેવા આવી છે. જે જલારામ ભક્તોની સો ખુશી અહીંયા આપી જાય છે, ચોખા છે, દાળ છે, એને એમાંથી એમ ચલાવે છે, એમાંથી જ ચાલુ કરીએ છીએ. જલાબાપાની કૃપાથી આ બધું થાય છે અને કોઈ પાસે હાથ લંબાવવો પડતો નથી. બધા પોતપોતાની રીતે પોતપોતાની ઈચ્છા અને ઓલા પ્રમાણે આવીને લખાવી જાય છે. કોઈ સાકર લખાવી જાય, કોઈ તેલ લખાવી જાય, કોઈ ઘી લખાવી જાય. એટલે એ રીતે ક્યાંય પણ અમારા અત્યાર સુધી હાથ લંબાવવો પડ્યો નથી. અને કેટલા ભક્તો આવે છે? લગભગ 4500 થી 4000 ની આસપાસ, ડિપેન્ડ અપોન ધ ડે, કયા દિવસે જલારામ જયંતિ છે એના ઉપર છે. રજાના દિવસ હોય તો વધારે આવે છે, અને રજાના દિવસે નથી હોતા તો પણ કુટુંબ દીઠ 2 જણા તો કમસે કમ હોય જ છે. અમારા જે ટ્રસ્ટ બોર્ડમાં બેઠા છે મહેશભાઈ, દીપકભાઈ ના લોકો, આ લગભગ વર્ષમાં 2-3 વખત અમે લોકો વીરપુર જઈએ જ છે દર્શન કરવા માટે જલાબાપાના. તો એક મેં રેસિડેન્સ પ્રિમાઇસીસ અમારી નવી લીધી હતી, તેમના માટે જલાબાપાના મંદિરની સામે જ એક મંદિર, એક આપણે દુકાનમાંથી 3.25 ફૂટની જલાબાપાની મૂર્તિ ત્યાંથી મેં મારા નવા ફ્લેટમાં એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે મેં લીધી હતી. અને એ પ્રાણ પ્રતિષ્ઠા એમની જ્યારે કરી ત્યારે જે વિધિ અનુસાર જે આપણે કરવું પડે એ વિધિ અનુસાર એમની પ્રાણ પ્રતિષ્ઠા કરી. ત્યારે જે એમને આરસો દેખાડી અને એમના જે પ્રાણ પ્રતિષ્ઠા કરવાની હોય છે, ત્યારે જે આરસો ફૂંચ્યો છે એમના ચૂરે ચૂરા થઈ ગયા. અને જલાબાપા ખરેખર આવીને તમે એકવાર જોશો તો જલાબાપાની નેત્રમાં
એટલું બધું તેજ છે કે એમને જોઈને તમને એમ લાગશે કે સાક્ષાત જલા બાપા હોવા છે. અચ્છા અને દર ગુરુવારે નાળિયેર અને એટલે આપણે શ્રીફળ અને સાલથી એમની સેવા કરવાનો મને લાભ મળે છે. પણ જે દિવસે તમે બીજે દિવસે સવારના નાળિયેર જોશો તો હંમેશા તળ પડેલું નાળિયેર ત્યાં જગ્યા પર હોય છે. અચ્છા હા, એટલે જલા બાપા હાજરો હાજર છે, સાક્ષાત છે. અને ઘણી એવી વ્યક્તિગત વિષયો પણ હોય આપણા, એમના તમે પ્રાર્થના કરીએ આપણે એટલે એમના આશીર્વાદથી આપણા કાર્યમાં સફળતા મળે છે. અને હાજરો હાજર છે જલા બાપા, સવાલ નથી એમાં. એવા ઘણા મને અનુભવ આવેલા છે. એટલે વર્ષમાં લગભગ 2-3 વખત અમે લોકો લગભગ વીરપુરનો અમારા દર્શનનો કાર્યક્રમ હોય છે. અને એટલે પરમ દિવસે જલા બાપાની જયંતિ છે, કોઈને કેવું નથી પડતું. બધા સ્વેચ્છાથી આવી અને જેને જે આપવું હોય બધા આપી જાય, પણ ક્યારે પ્રસાદીમાં ઓછું નથી પડતું. અને બહુ આનંદ ઉત્સવ હોય છે, લગભગ 5 વાગ્યા સુધી. ઠાણામાં અહીંયા ઘણા અમારા પોલિટિકલ લોકો છે, બધા એ લોકો પણ દર્શન કરવા આવે છે. ઘણા બધા લોકો દર્શન કરીને પ્રસાદ લેવા આવે. 69 વર્ષની ઉંમર થઈ અને હું છેલ્લા 45 વર્ષથી રેગ્યુલર જલા બાપાને દીવો કર્યા વગર ઘરની બહાર નીકળતો નથી. એને ફૂલોથી શણગારું છું. એની સામે 15 મિનિટ ઊભો રહીને મારા દિલની જે બી વાતો છે, જે બી જલા બાપાને મારે કેવું છે કે મને આ ચીજ થવી જોઈએ, તમારી કૃપા મને જોઈએ છે એના ઉપર. અને ખરેખર કહું છું, આ વાડી બનાવવા ટાઈમે બી અમને જે તકલીફો આવી હતી એ જલા બાપાને અગેન એન્ડ અગેન હું કહેતો હતો. અને હરેક કાર્યોમાં એ મારી સાથે ઊભા હતા. એવું મારા જો અત્યારે વાળ ઊભા થઈ ગયા છે, રોવાટા ઊભા થઈ ગયા છે. એટલે તમે વિચાર કરી શકો છો કે ખરેખર જલા બાપા ભક્ત છે પણ સાક્ષાત છે. કે મારા ફાધર જ્યારે બીમાર હતા તો લગભગ 15-20 દિવસથી એ એકદમ લાસ્ટ સ્ટેજ પર હતા ને એમની ઈચ્છા પ્રમાણે એવું કંઈ થતું નહોતું કે એમનો જીવ જાય. આસાનીથી ત્યારે કોઈ આવીને મને કીધું કે કોઈ ભક્તની એની સામે ફોટો રાખ. અચ્છા હા, મારા ફાધર જે રૂમમાં સૂતા હતા એ રૂમમાં મેં જલા બાપાનો ફોટો રાખ્યો. અને 1.5 દિવસની અંદર બીજા દિવસે સવારે 4 વાગે એમણે એમના પ્રાણ છોડ્યા. અને જલા બાપાને ખરેખર કહું છું કે મારા પપ્પાને એને ખરેખર શાંતિ આપી. તો આ હતી જલારામ બાપાના ભક્તોની, જલારામ બાપાની અને તેમની સેવા, પ્રેરણા અને આસ્થાની કથા, જ્યાં લોકો પોતાની ભાવ ભક્તિથી અહીં સેવા આપે છે, લોકોને જમાડે છે, ભક્તિ કરે છે અને એકબીજા સાથે હળી મળીને રહે છે.